સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ બિઝનેસ સાથે સંકળાયેલા છીએ એટલે અવારનવાર એવા પ્રશ્નો આવતા હોય ક્લાયન્ટ તરફથી અથવા તો એવા લોકો તરફથી કે મહિને 10-12% જેટલું રિટર્ન મળી શકે, અથવા તો એવો પ્રશ્ન કરે કે 10 લાખ રૂપિયા રોકીએ તો મહિને 1-1.5 લાખ જેટલી આવક થઈ જાય. તો ચાલો આજે આ ટોપિક ડિસ્કસ કરીએ અને સમજીએ. રિટર્ન કોણ આપે છે? તો સૌથી પહેલી વાત, રિટર્ન ઇકોનોમી આપે છે. એટલે જે રીતે ઇકોનોમી ગ્રો થાય એ પ્રમાણે આપણને રિટર્ન મળી શકે. તો અત્યારે તમારા ધ્યાનમાં એવી કોઈ ઇકોનોમી ખરી જે મહિને 10-12%થી ગ્રો કરતી હોય? ના. જો ઇકોનોમી જ ગ્રો નથી કરતી તો આપણને એટલું રિટર્ન ક્યાંથી મળે? અત્યારે ઇન્ડિયન ઇકોનોમી એવરેજ 15%થી ગ્રો કરે છે. એટલા માટે જ ઓલમોસ્ટ ઇન્ડિયન માર્કેટનો રેટ ઓફ રિટર્ન 15%ની આસપાસ હોય છે, જેમાં અમુક કંપનીઓ 22-25% સાથે આઉટ પરફોર્મ કરતી હોય તો અમુક કંપનીઓ અંડર પરફોર્મ કે ડીગ્રોથ પણ કરતી હોય. એવરેજ રિટર્ન 15% બને છે. બની શકે કે ટૂંકા સમયગાળા માટે તમે જ્યાં ઇન્વેસ્ટ કર્યું હોય એ કંપની, એ સેક્ટર અથવા તો એ ટાઈપના શેર્સ 22-25% કે તેથી વધુના રેટથી ગ્રો કર્યું હોય, પણ એ એક એક્સેપ્શનલ છે. કાયમ માટે એ અચીવેબલ નથી. તો જો તમે લાંબા ગાળા માટે વિચારી રહ્યા હોય તો ઇન્ડિયન ઇકોનોમી 15-18%થી ગ્રોથ કરે છે, તો તમે પણ 15-18% વાર્ષિક રિટર્નની આશા રાખી શકો. અને વાર્ષિક 15-18%નો ગ્રોથ પણ લાંબા ગાળે બહુ મેજિકલ અસર ઊભી કરી શકે છે. જો તમારે પણ આ રીતે આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક ડિસ્કસ કરવા હોય, તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્નીને સુધારવી હોય કે અપગ્રેડ કરવી હોય, then let's connect.